સમાચાર ભરૂચથી કે જ્યાં દહેજમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી છે। કેમિકલ કંપની છે જેમાં આગ ફાટી નીકળતા અહીં દોડધામ મચી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। અહીંના ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીમાં લાગી છે આગ। ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાની કામગીરી હાલ ચાલી રહી છે। તો આપણે જણાવીએ કે આ એક કેમિકલ કંપની છે અને તેમાં આગ લાગવાની ઘટના સામે આવી રહ્યા છે અને આ ઘટનામાં દૂર સુદૂરથી ધુમાડાના ગોટે ગોટા આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ફાયર ફાઇટર ઘટના સ્થળે છે ને આગ ઓલવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભરૂચના દહેજમાં આવેલી આ ફેક્ટરીમાં આગ લાગતા હવે તેને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમિકલ કંપનીની અંદર આગ પ્રસરી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડે તેટલે ઊંચે સુધી આ જોવા મળી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત, આ કેમિકલ કંપની છે, ભીષણ આગ લાગી છે, હાલ શું પરિસ્થિતિ છે? આગ બુઝાવવા માટે શું કામગીરી ચાલી રહી છે? જી, આગ ઉપર હાલમાં નિયંત્રણ મેળવી લેવાયું છે। જે કંપની જે આગની ઝપેટમાં આવી છે તેમાં થોડા સમય પહેલા પણ આગની ઘટના બની હતી અને ત્યારબાદ ફરી એકવાર આવી જ પ્રકારની ઘટના સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે। તો સાથે સાથે ફાયર બ્રિગેડે તાત્કાલિક કાબુ મેળવી લેતા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું ન હતું, પરંતુ આ બાબતે હવે પોલીસ અને જીપીસીબી સહિતની ટીમોએ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે। જી આભાર અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે, પણ જ્યારે આગ પ્રસરી હતી ત્યારે ઊંચે સુધી ધુમાડાના ગોટા જોવા મળતા હતા। ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો।